નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સાધારણ સભામાં હોદ્દેદારોની વરણી થઈ। ઉપલેટા ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝની સાધારણ સભામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અલ્પેશભાઈ વોરાની નિમણૂક કરવામાં આવી, ઉપપ્રમુખ દીપકભાઈ રામાણી, ખજાનચી જયેશભાઈ વસંત, મંત્રી વિનુભાઈ ઘેરવડા, સહમંત્રી વાલજીભાઈ રામોલિયાની નિમણૂક કરવામાં આવી। વ્યાપારીઓ દ્વારા કોર્નામેન્ટ લીધી હતી અને અન્ય લોકોને પણ લેવા વિનંતી કરી હતી। દરમિયાન કામગીરીનો વિગતવાર અહેવાલ પણ આપ્યો હતો અને સાથે આવનારા વર્ષમાં પણ વ્યાપારીઓ સાથે રહી વ્યાપારીઓને પડતી સમસ્યાઓ અને તેમના થતા ફાયદાઓ અંગે પણ સતત મહેનત કરશે તેવું જણાવવામાં આવ્યું હતું। આ સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન ગજીરા, છગનભાઈ સુજીત્રા, દાનભાઈ ચંદ્રવાડિયા, ડાયાભાઈ તેમજ સામાજિક સંસ્થાઓ અને ગામના આગેવાનો, વડીલો આ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી વિનુભાઈ ઘેરવડા આજ રોજ આરએસ પાર્ટી પ્લોટમાં ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સની 25મી સિલ્વર જ્યુબિલી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયેલ। આ સભામાં ચેમ્બર્સના હોદ્દેદારો, ચેમ્બર્સના સભ્યો, ઉપલેટા શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખો, અન્ય આગેવાનોએ હાજરી આપેલ। આ સભામાં 2026ના નવા હોદ્દેદારો તરીકે નવા ઉપપ્રમુખ અલ્પેશભાઈ વોરા, ઉપપ્રમુખ દીપકભાઈ રામાણી, મંત્રી હું વિનુભાઈ ઘેરવડા, સહમંત્રી વાલજીભાઈ રામોલિયા ને ખજાનચી તરીકે જયેશભાઈ વસંતને જવાબદારી સોંપવામાં આવેલ છે। આ મિટિંગમાં તમામ આગેવાનોએ આ નવી ટીમને પ્રોત્સાહિત કરીને આગળ વધારે પડતા કામો કરે તેવી શુભેચ્છા પાઠવેલ અને મિટિંગનું કામકાજ પૂર્ણ થઈ ભોજન સમારંભમાં હાજરી આપી મિટિંગ પૂર્ણ થયેલ।